તંત્ર જવાબદાર તો ખરું કે રમૂજ પ્રશ્ન પૂછાય તો બી એનો જવાબ આપવા માટે જવાબદાર ખરું તંત્ર? રમૂજ પ્રશ્નમાં અમને કહેવું પડે કે ભાઈ સાહેબ તમે આ જે તમે માહિતી અધિકારની અરજી કરી છે એ વ્યાખ્યામાં આવતી નથી. દાખલા તરીકે મેં અરજી કરી કે આપણા ફલાણા સંસદ સભ્યોએ જયારે પહેલી ટર્મમાં જયારે ચૂંટણીમાં ફોર્મ ભર્યું ત્યારે એમના ઉપર કેટલી કેટલી એફઆઈઆર થઈ હતી, ક્યાં ક્યાં ગુના નોંધાયા હતા, એમાં શું થયું એ પ્રશ્ન. પણ વ્યક્તિગત તરીકે જો રમૂજ પ્રશ્ન પૂછે તો એ માહિતી અધિકાર, કારણ કે આની અંદર વ્યાખ્યા આપી છે. બરાબર છે. રચેલું રચાયેલું કોમ્પ્યુટર ડેટા અને વહીવટી ખર્ચ. બિલકુલ. માહિતીની અંદર વ્યક્તિનો રમૂજનો પ્રશ્ન આવતો જ નથી. તો પહેલા પથ્થર તો માહિતી એટલા માટે દુઃખની વાત છે કે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે 100 દિવસમાં જે ડેટા આપવાના હોય છે એ માહિતી નથી આપી. જી જી જી. પણ ભરતસિંહ, હવે એક માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. રમૂજ પ્રશ્ન પૂછાય છે આ માહિતી કે અધિકારની અધિનિયમ પ્રમાણે, તો એમની સામે કોઈ પગલાં લેવાની જોગવાઈ આપણે માનવી ખરી? રમૂજ પ્રશ્ન જ્યારે એમને બોલાવી એમની માહિતી લેવામાં આવે અને તંત્ર એમની સામે પગલાં લે? મારું મત એવું છે કે રમૂજ જી જી રમૂજ આ દેશમાં ઓબામાની રમૂજ મોદીજી કરે છે. જી બિલકુલ. સોનિયા ગાંધીની, રાહુલ ગાંધીની જે ઓલું હોય છે એ મોદીજી કરે છે. તો આ દેશની જે લોકશાહી સિસ્ટમ છે, વાણી સ્વતંત્ર નો જો અધિકાર છે, એટલે કદાચ રમૂજથી નહીં તો આ તો અવગણના થઈ ને કાયદાની. આ કાયદાનો મજાક નાગરિકો ઉડાવે. કાયદામાં એવી જોગવાઈ નથી કે રમૂજની માહિતી તમે ન માગી શકો. માહિતી અધિકારી એટલું જ કહેવું પડે કે તમે માગેલી માહિતી આ વ્યાખ્યામાં આવતી નથી, 4 શબ્દો લખીને જવાબ આપી દેવો પડે. પણ લેખિતમાં રમૂજ શું છે મારે પહેલા જાણવું પડે. આવા રમૂજ પ્રશ્નો પૂછવામાં આવે એનાથી કોઈ નુકસાન ખરી આપને લાગે છે કે સમયનો વ્યય થતો હોય અથવા કાયદા પ્રમાણે તંત્રને જવાબદાર છે ત્યારે જવાબ ન આપતા હોય તો આનાથી કોઈ નુકસાનની બાબત આપણે? કોઈ નુકસાન નથી થતું. આ દેશની અંદર આ બ્યુરોક્રેટ્સ હજારો કરોડના કૌભાંડ કરે છે ત્યારે એમને તકલીફ નથી પડતી. એક કોઈ માણસે રમૂજમાં પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ આપી દેવા 2 શબ્દોમાં કે ભાઈ સાહેબ તમે આ જે માહિતી માંગી છે માહિતીની વ્યાખ્યામાં આવતી નથી. અને ભરતસિંહ, આપણે લાગે છે કે આ કાયદા પ્રમાણે ઘણા લોકો આ રીતે રમૂજ પ્રશ્નો કરીને પણ પોતાનો સમય વ્યય કરતા હોય છે અને હાથે કરીને અમુક જવાબદાર લોકોને હેરાન કરતા હોય એવું લાગે છે ખરી આપણે? મારા મત પ્રમાણે એક જો આદર્શ નાગરિક હોય અને નૈતિક મૂલ્ય હોય તો બને ત્યાં સુધી આપણે એવું ન કરવું જોઈએ. આપણે નીતિ વિષયક નિર્ણય અને સુચારુ રૂપે ઉપયોગ કરવી, સાચો ઉપયોગ કરવી અને માહિતી અધિકાર કાયદાને આપણો પૈસો આપણો હિસાબ એ ટાઈપની આપણે માહિતી માંગવી જોઈએ. આ દેશના ગરીબોને તંત્ર કેટલું ગંભીર છે આપને લાગે છે કે સવાલ કોઈ બી પૂછાય, રમૂજ સવાલ પૂછાય છે કે પ્રશ્ન પૂછાય છે કે પછી સાચા પ્રશ્નોની માહિતી મેળવવાની વાત કરીએ, તંત્ર કેટલું અત્યારે આપણે કહેવાય કે સક્રિય છે કે જે ખરેખર દરેક માહિતી પર જવાબ આપે છે અથવા તો એ સાચો જવાબ આપે છે, સાચી માહિતી આપી રહ્યું છે? કારણ કે આપણે કીધું એ પ્રમાણે જો ઘણી બધી બાબતો ભ્રષ્ટાચારને લગતી હોય, કૌભાંડને લગતી હોય તો તંત્ર પોતે જ એ માહિતી બહાર જાહેર નહીં કરવાનું, અથવા કોઈ પણ જે આપણે કીધું કે કોઈ ઇલેક્શનની વાત હોય, કોઈ કાર્યક્રમ હોય, કોઈ પોલિસી હોય, કોઈ યોજના હોય તો એની માહિતી, કોઈ બજેટ હોય તો એની માહિતી જાહેર નહીં કરે સામેથી. કેમ એવું? એનું કારણ છે કે આપણો પૈસો આપણો હિસાબ, આપણે હિસાબ માગવી છીએ તો તંત્રને ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે. હજારો કરોડના જે કૌભાંડ આવે છે એ કૌભાંડ બહાર આવે છે એટલે જેના કારણે બીજી વસ્તુ છે કે ક્લાસ 1 અને ક્લાસ 2 અને બીજું આ કાયદાની અંદર સંસદ સભ્યો કે ધારાસભ્યોનો કેસ થતો જ નથી. બરાબર છે. જે કોઈ જેલમાં જાય છે કે જાય છે તો જે અધિકારીઓ જાય છે. બીજું દુઃખની વાત છે કે તમે વિચાર કરો કે 50,000 અરજી માહિતી આયોગમાં ગઈ તો સાબિત થાય છે કે 50,000 જાહેર માહિતી અધિકારીઓ માહિતી નથી આપી. તો 50,000 જાહેર માહિતી અધિકારીઓનો દંડ કર્યો હોત તો આટલી બધી અરજી પેન્ડિંગ ન રહી હોત. બીજી વસ્તુ એ છે ને કે ચોરો કે દરબાર में सच्चाई फरियादी है कैसी आजादी है. જે મોટા તંત્ર છે એ લોકો માહિતી આપતા જ નથી અને એની સામે સ્ટેટ ઇન્ફોર્મેશન જે કમિશનર છે એમને પણ ગભરાય છે. કારણ કે માહિતી કમિશનર નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જે ઇન્ફોર્મેશન કમિશનરો છે એ પણ એમના વિરુદ્ધનો હુકમ નથી કરતા કારણ કે એમને રોટલો આપનારા સ્ટેટ છે. એટલે ચોખ્ખી મારી કહેવાની છે કે ગુજરાતના સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનરની ઢીલી નીતિના કારણે આટલી બધી અરજીઓ પેન્ડિંગ છે. રાજ્ય સરકારની ઢીલી નીતિના કારણે લોકોને માહિતી મળતી નથી. એવું લાગે છે કે આટલી બધી અરજીઓનો જવાબ હજી ત્યાં વિલંબ થઈ રહ્યો છે, જેમાં જવાબ નથી આપવામાં આવી રહ્યો, તો એમાં અમુક પ્રશ્નો રમૂજ પૂછાઈ જાય છે તો વાંધો ન હોવો જોઈએ. કોને રમૂજ પૂછ્યા? 50,000 અરજીઓ થઈ. આજ પહેલો 2005 થી આજ સુધીનો કાયદો આવ્યો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં રમૂજનો પ્રશ્ન આજ પહેલો વહેલો આવ્યો. જી બિલકુલ. અને કદાચ એ પ્રશ્ન જો રમૂજ અને લોકોને તો રસ ન હોય કે રમૂજ પ્રશ્નોમાં બિલકુલ રસ હોય પરંતુ બિચારો કંટાળ્યો હોય અને કદાચ
દાખલા તરીકે મેં એક આજ માહિતી માંગી જી. કે અક્ષરધામના હુમલાને અને શું કર્યું અને કાલે સરકાર એમ કે સુરક્ષાની વાત કરે હા, બિલકુલ. તો ક્યારેક હું કહું હમ કે ભાઈ તમે સુરક્ષામાં ની જે વાત કરો છો તો આટલું એટલું કેમ ન થયું એના માટે એટલે રમૂજ નહીં હોય પણ જે વ્યક્તિએ રમૂજ પ્રશ્ન પૂછ્યો છે એને દિલથી કંઈક દુઃખ થયું હોય છે અચ્છા કે અને ભાઈ રમૂજ કરી હોય છે હમ હમ હમ. પણ એવું ન પણ કરવું જોઈએ કારણ કે સુચારુ તો રીતે પછી આ ઉપયોગ કરી- કાયદાની અસર ભરતસિંહ એટલી બધી જોવા મળી રહી છે જેટલી જોવા મળવી જોઈએ 100% કારણ કે નેગેટિવ આપણે ન જોવું જોઈએ કોઈ પણ કાયદો છે જમીન લેન્ડ સીલિંગ એક્ટનો કાયદો આવ્યો તો એના કારણે ગુજરાતમાં ભૂમિહીન ખેત મજૂરોને જમીન મળી બરાબર છે. લેબર લો આવ્યો તો જે મિનિમમ વેજ નહોતું મળતું એના બદલે અત્યારે ફૂલ વેજ મળવા માંડ્યું છે એટલે આપણે બે છે એક પાસામાં હમ અને બીજી વસ્તુ છે કે આરટીઆઈ એક્ટિવિટી હત્યા પણ બહુ થઈ હા, છે બરાબર એ પણ છે. ખોટું છે પણ મારું પ્રમાણ એવું છે કે સુચારુ રૂપે આપણે ઉપયોગ કરવી અને દુશ્મન ન બનાવી અને મિત્ર બનાવી અને બ્યુરોક્રેટને પણ આપણે મિત્ર બનાવી રાજકીય પક્ષોને પણ મિત્ર બનાવી આ મારું નહીં આ તારું નહીં આ સમગ્ર આપણા દેશનો સવાલ છે જી. અને બીજું કે ગૌરવની વાત છે કે અત્યારે સંસદની અંદર કોઈ પણ બિલ પાસ નથી થતું અને જ્યારે આરટીઆઈ નો કાયદો ની અંદર અટલ બિહારી વાજપેયી સહી કરી વીપી સિંઘે પણ સહી હા, કરી બિલકુલ. અને રાષ્ટ્રપતિ કોઈ અબ્દુલ- વિવાદ વગર. વિવાદ વગર તો આવો સરસ મજાનો કાયદો આવ્યો છે તો હું તો ગુજરાત સરકારને વિનંતી કરું છું કે આરટીઆઈ નો કાયદો આર્ય સંસ્કૃતિમાં રામચંદ્રજી ભગવાન લાયા હતા